રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ. ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં બીજા દિવસે સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, જામનગર સહિત 5 જિલ્લાઓના ઉમેદવારોના નામનું કરાયું મંથન. તો કોંગ્રેસ પણ આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરે તેવી સંભાવના. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદિત નિવેદન પર માંગી માફી. કહ્યું, મને હંમેશા ગુજરાતના લોકો માટે આદર છે. ગુજરાતના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ક્યારેય ઈરાદો નહોતો. તો ભાજપા પ્રવક્તા અનિલ પટેલે ખડગેની માફીને આવકારી. કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે CWG સ્પોર્ટ્સ ટીમ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે. ટીમના સભ્યોએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત. તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને એકતાનગરમાં CWG 2030ની રમતોના સ્થળોની ટીમ કરશે સાઇટ વિઝિટ. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ હાંસલ. મણિનગરમાં લોન્ચ કરાયો 1360 મેટ્રિક ટનનો અત્યાર સુધીનો સૌથી ભારે ગર્ડર. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આપી માહિતી. રાજ્યમાં LPGને લઈને મળ્યા રાહતના સમાચાર. સરકારે ફાર્મા, ફૂડ, હેવી મેટલ, એગ્રીકલ્ચર સહિતની ઇન્ડસ્ટ્રીઝમાં LPGનો જરૂરી જથ્થો આપવા આપી સૂચના. કેન્દ્રીય પેટ્રોલિયમ સચિવે તમામ રાજ્યોને પત્ર લખી આપી માહિતી. સિરામિક, ડેરી સહિત અનેક ઉદ્યોગોને થશે લાભ. કેન્દ્રીય મંત્રીમંડળે સરકારે ખેડૂતોને રાહત આપતા ખાતર પર સબસિડી ચાલુ રાખવાનો કર્યો નિર્ણય. તો HPCL રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ માટે 79,459 કરોડ રૂપિયા કર્યા મંજૂર. તો અરુણાચલ પ્રદેશના 2 હાઇડ્રો પ્રોજેક્ટ્સ પર મંજૂરીની મારી મહોર. ઈરાન અમેરિકા યુદ્ધ વિરામનું ભારતે કર્યું સ્વાગત. પશ્ચિમ એશિયાના હાલના ઘટનાક્રમ પર MEAનું નિવેદન. કહ્યું, પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ થશે સ્થાપિત. સંઘર્ષ સમાપ્ત કરવા વાટાઘાટો અને રાજદ્વારી કાર્યવાહી જરૂરી. સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા આપૂર્તિ અને વેપાર નેટવર્ક થયા પ્રભાવિત. અમેરિકા અને ઈરાન વચ્ચે શરતી યુદ્ધ વિરામ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ઈરાન સાથે નવા અધ્યાયનો પ્રારંભ. તો ઈરાન સાથે ટેરિફ અને રાહત આપવા અંગે વાતચીતના આપ્યા નિર્દેશ. તો અમેરિકાના સંરક્ષણ મંત્રીએ કહ્યું, એપિક ફ્યુરી રહ્યું સફળ. રાજ્યમાં આગામી દિવસોમાં વધશે ગરમી. 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો થશે વધારો. 3 સાયક્લોનિકલ સર્ક્યુલેશન સક્રિય થતા આગામી 4 દિવસ રાજ્યનું વાતાવરણ રહેશે સૂકું. દરિયાઈ ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળા ફૂંકાશે પવન. અને IPLમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે દિલ્હીમાં મેચ. બંને ટીમ વચ્ચે આ સિઝનની ત્રીજી મેચ. દિલ્હી બંને મેચ જીતીને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે.